હા થઈ ગયા તૈયાર? હા ઓલમોસ્ટ તો થઈ ગયો. સાગર, આ તમે છે ને ખાવા પીવામાં થોડું ધ્યાન આપો. કેમ? પતલા થઈ ગયા છો, સુકાતા જાવ છો. અરે કેવી વાત કરે છે? હું અને સુકાઈ ગયો? અરે આમ જો મારી વાત સાંભળ, તું જમવાનું એટલું મસ્ત બનાવે છે, એટલું મસ્ત બનાવે છે કે અમુક વાર તો મને એવું થાય છે કે જમવાની સાથે સાથે જેણે જમવાનું બનાવ્યું છે ને એના જાંગળા ખાઈ જાઉં. પછી બીજી વાર એવું જમવાનું નહીં બને. એટલે જ ને, નગર તો તારી આંગળી ના બટકાવી ગયો હોય. એ વાત એ સાચી. તો પછી કયો, ઓફિસનું કામકાજ કેવું ચાલે છે બધું? ઓફિસનું કામ તો એકદમ મસ્ત ચાલે છે. સાચું કહું ને તો બધી રીતે સુખી છું. જો જેવી જોઈએ છે એવી નોકરી છે, જેવી જોઈએ છે એવી પત્ની છે, અને જેવું જોઈએ છે ને એવું આપણું લગ્ન જીવન પણ છે. સુખી છું બસ. એવું તો હું એ કહી શકું કે પ્રોબ્લેમ તો મને કાંઈ નથી. મારી બધી વાતો માનો છો, મને સાથ આપો છો, મારે લાઈફમાં જે પણ કરવું હોય એ કરવા દો છો, અને મારું એટલું ધ્યાન રાખો છો. સાચું કહું ને તો મારો તો પહેલેથી એક જ સપનું હતું કે જે પણ મારું જીવનસાથી બને ને એને એવી આઝાદી આપું, મતલબ કે એને જે પણ કંઈ કરવું હોય ને એમાં બધામાં એને ફ્રીડમ આપું, કોઈ પણ જાતની રોકટોક નહીં. કારણ કે જો એકબીજાને ફ્રીડમ મળશે ને તો જ એકબીજા પ્રત્યે લાગણી વધશે અને એકબીજાનું ધ્યાન વધારે રાખી શકે. એ વાત પણ સાચી. તો તમે પહેલી વાતને છે ને સાબિત કરી દીધી. શું? કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. એ બધું તો ઠીક છે, પણ હું શું કહું છું તને, હમણાં ઉનાળાની ગરમી બહુ પડે છે અને ઓફિસમાં હોય કે ઘરે હોય એકદમ આમ સારું નથી લાગતું. તો એક કામ કરીએ ને. કેમ, શું થયું છે? તમારી તબિયત બરાબર નથી? અરે તબિયત તો એકદમ ઘોડા જેવી છે, કંઈ નથી થયું મારી તબિયતને. પણ હું શું કહું છું તને કે આ ઉનાળામાં આપણે ક્યાંય બહાર ફરવા નથી ગયા. આમ જોવો જોઈએ તો દરેક ઉનાળામાં આપણે નાનું તો નાનું વેકેશન કરવા માટે બહાર તો જઈએ જ છીએ. પણ આ વખતે તમે ફ્રી જ નથી થયા, તો પછી તમને તો ખબર છે ને કે હું તમને ફોર્સ નથી કરવાની કે બહાર જવું જોઈએ. એ મને ખબર જ હતી કે તું મને ફોર્સ કરીશ નહીં, અને જ્યાં સુધી હું વાત પણ નહીં કરું ને ત્યાં સુધી આ વાત મારા સામે મૂકીશ પણ નહીં. એટલે સામેથી કહું છું કે આપણે એક કામ કરીએ, 4-5 દિવસ માટે ક્યાંક બહાર ફરવા છે. સાચે જ? અરે સાચે જ ને. હા, તમે મારા માટે તમારું કામ મૂકી દેશો? અરે યાર, આખું વર્ષ કામ જ કરું છું, તો શું થોડા દિવસ મારી પત્નીને ના આપી શકું? આપી શકો ને, બિલકુલ આપી શકો. તો ક્યાં ફરવા લઈ જશો? એ લઈ કોને જાઉં છું? મને? હા, તું મારી કોણ લાગે છે? પત્ની છું. મને ગમે છે. હા. તો જે મારી પત્નીને ગમતું હશે ને એ બધું જ મને ગમશે. પણ એક કામ કરો ને, તમે જ મને બહાર લઈ જાઓ. જો કે તમે જ લઈ જવાના છો, તો પછી ક્યાં લઈ જવું, શું કરવું, એ બધું તમે જ પ્લાનિંગ કરો ને. આઈ મીન સરપ્રાઈઝ. સરપ્રાઈઝની વાત ઠીક છે, પણ કહેવાય ને કે સ્ત્રીઓના મગજમાં સપનાઓ બહુ હોય છે કે પોતાના પતિની સાથે મારે અહીંયા જવું છે, અહીંયા જવું છે, આ કરવું છે, તે કરવું છે. તો એમાંથી જ એકાદું સપનું ખોલી નાખ. તો ઠીક છે, આટલી બધી ગરમી છે તો શિમલા મનાલી જઈએ. ગોવા પણ ચાલશે. આ પહેલું ઓપ્શન થોડું બેટર છે, કારણ કે ગરમી બહુ છે ને તો શિમલા મનાલી જશું ને તો શાંતિ રહેશે. ત્યાં બરફમાં આપણે બંને રમીશું, બરફનો ગોળો બનાવીને તમારા માથે નાખીશ. બસ બસ, હવે અત્યારથી આટલી બધી વાતો ના કર, પાછું હું ફીલ કરવા લાગીશ. આજનો દિવસ મને કામ કરી લેવા દે, મારી ઓફિસમાં વાત કરી લેવા દે, મને છુટ્ટી લઈ લેવા દે, પછી આપણે નક્કી કરીએ. ફાઇન. ઓકે, ચાલ હવે મારા ઓફિસનો સમય થઈ ગયો છે, હું નીકળું. બિલકુલ. ધ્યાન રાખજો. બાય. ઓકે. શું કહીશ? મમ્મીના ઘરે જાઉં છું, ત્યાં તો ફોન કરશે ને, કંઈક તો બહાનું બતાવવું પડશે. હાય. હાય, કેમ મને અર્જન્ટ બોલાવ્યો? શું થયું? હા, બસ મારે મળવું હતું. મળવું હતું? હા, ના મળી શકું? ના ના, મળી શકે ને. શું કામ ના મળી શકે? શું થયું? આજે મીરા સાથે ઝઘડો નથી થયો? થયો જ હતો ને, એ તો રોજનું છે ને. હા, એમાં કઈ નવી વાત નથી.
એ માટે તે મને અહીંયા બોલાવ્યો છે ઝઘડો થયો કે નહીં પૂછવા? ના ના, તો પછી હું તો એમ પૂછવા માંગતી હતી કે તું મારા વગર કેટલા દિવસ રહી શકે? તારા વગર તો હું સાચું કહું તો અડધો 1 કલાક માંડ રહી શકું છું. ત્યાં સુધીમાં તારો મેસેજ ના આવે ને તો મને ચેન નથી પડતો. ખોટી વાત ને. રાત્રે ઘરે જાય છે પછી તો ફોન મેસેજ કઈ કરતો નથી, સીધા આપણે બપોરે મળીએ છીએ તો કેટલી બધી કલાક વચ્ચે વહી ગઈ. હા પણ એ તો છે, પણ દિવસમાં તો નથી જ મારાથી સમય જતો. હા તો હું શું કહું છું ખબર છે? જો એવું બને કે તારે મારા વગર થોડા દિવસ રહેવું પડે તો તું શું કરે? પણ શું કામ રહેવું પડે? હા જો સાગર થોડા દિવસ માટે કઈ બહાર જઈ રહ્યો છે, હા તો મને કહી દે ને. આપણે બંને, હું પણ કઈ ઓફિસનું બહાનું બતાવીને ઘરેથી બહાર જઈએ, આપણે બંને બહાર જતા રહીશું. ભાનું તો હું બતાવીશ. શું? હું શું કહું છું ખબર છે? આ બસ શું કરે છે? હા હા, કેને શું થયું? સાગર સાથે ઝઘડો થયો? અરે એ છે જ એવો, થયો. બુદ્ધિ જ નથી એનામાં. સાગર સાથે જ ઝઘડો થયો. અરે ખબર છે કઈ વાતમાં ઝઘડો થયો? કઈ વાતમાં? ફરવા જવાની બાબતમાં. સાલો ચીકણી માયા, ફરવા લઈ જવાની ના પાડતો હશે. ના ના, હું લઈ જઈશ ને તને. એમ વાત નથી આતી. તો શોભ, એ છે ને સવારમાં મને કહેતા હતા કે આપણે કેટલાય સમયથી બહાર નથી ગયા તો બહાર જવું જોઈએ, એકબીજા સાથે સમય પસાર કરવો જોઈએ, એકબીજાને ટાઈમ આપવો જોઈએ. એટલે હે ગુજરાતની બહાર જવાનું વિચારે છે. લે, ક્યાં જાવ છો? જઈશું 5-7 દિવસ. મારી જરાય ઈચ્છા નહોતી, મેં તો ના પાડી. કેટલું સમજાવ્યું સાગરને, કેટલી ના પાડી કે મારે ઘરનું કામ હોય છે. તો પણ સાગર એકના બે ન થયા. શું કામ ના થયો? હા, તારે ચોખ્ખા શબ્દોમાં કહી દેવું જોઈએ ને કે હું નહીં આવી શકું, મારે કોઈ જગ્યાએ બહાર નથી જવું. ચોખ્ખા શબ્દમાં ના પાડી, ચોખ્ખા શબ્દમાં કહ્યું કે મારે બહાર નથી જવું, મને ફરવા જવું નથી ગમતું. આવું ખોટું પણ બોલી. પણ ગમે એમ તો આખરે પતિ જ કહેવાય ને. આ પતિ કોઈ દિવસ પોતાની પત્નીનું ચાલવા દે? કોઈ દિવસ નહીં. એટલે મારે પણ એમની આગળ ઝૂકવું પડ્યું. કેટલી આજીજી કરી, કેટલી રિક્વેસ્ટ કરી, 2 હાથ જોડ્યા મેં તો અરે કે રેવા દ્યો સાગર, મારે નથી આવવું. પણ એ છે કે એમની જીદ લઈને બેઠા. મારી એક વાત ન માની, એક વાત ન સાંભળી મારી. દામિની, તું થોડા દિવસ માટે એની સાથે બહાર ફરવા જઈશ, મને બિલકુલ નહીં ગમે. મને પણ નહીં ગમે. મેં પણ એ જ વિચાર્યું હતું ને, એટલે જ ના પાડતી હતી કે હું તમારા વગર કઈ રીતે રહીશ. પણ સાવ શું? સાચી વાત છે. હવે તો એ મને આ વાત કરવા માટે અહીંયા બોલાવ્યો અને મારું તો કોઈ જગ્યાએ મન જ નહીં લાગે. જ્યાં સુધી તું ફરીને પાછી નહીં આવી જાય ને ત્યાં સુધી. હા દામિની, જો હજી પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે પ્લાન કેન્સલ થઈ જાય. હે? હા, કોઈ ઘટના ઘટી જાય કે બધું ચોપટ થઈ જાય, ભગવાન પાસે જલ્દી પ્રાર્થના કરી લો. રે તારે જવું નહીં, એમ પણ તારું જવાનું મન તો નથી. હા, તું પણ મારી સાથે ભગવાનને પ્રાર્થના કર કે અમારો હાદી. જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ જાય. હાદી, આપણે કોઈની હાઈ ન લેવાય. આપણે કોઈની હાઈ લઈએ ને તો આપણે પણ હાઈમાં આવી જાય ને આપણું પણ ખરાબ થાય. અરે જો- બસ કાઈમાં ભલે ને પડી જાય. આજે બસમાં તમારે જવાનું હોય અથવા ટ્રેનમાં તો ટ્રેન પડી જાય, આ તે, એટલે તું ના હોય ત્યારે, તું ત્યારે ના હોય. સમજ ખાલી કે બધું રૂટિન આમ તેમ થઈ જાય, તમે કઈ બુકિંગ કરાવ્યું હોય બુકિંગ કેન્સલ થઈ જાય, આપ ફાટી જાય. એક મિનિટ, આપણે એવી ભગવાનને પ્રાર્થના કરીશું તો પ્લાન તો સાગરનો કેન્સલ થશે ને. એને કેટલું ખોટું લાગશે બિચારાને. એમને ખોટું લાગશે એટલે અંદરથી કેટલી બધું આપશે. અને એ તો એમને નથી ખબર કે આપણે આવી પ્રાર્થના કરી હતી, પણ એ તો બધું આપશે ને કે મારી સાથે આવું થયું. એટલે ભગવાનને તો ખબર છે ને કે આપણે આવી પ્રાર્થના કરી હતી. એટલે ખરાબ કોનું થાય? આપણું. ભગવાન આપણું ખરાબ ઈચ્છે. આ તો ભગવાને અત્યારે 5-7 દિવસનું વિચાર્યું છે. બની શકે કે પછી વખતે મહિના દિવસ બહાર જવાનું થયું તો? ના ના, બિલકુલ નહીં. આ થોડા દિવસ જઈ આવ. હા, મહિના દિવસ માટે તો બિલકુલ તારી સાથે બહાર જવાનું થતું જ નથી. ત્યાં સુધીમાં તો આપણે લગ્ન કરીને બંને સેટ થઈ જશું. છૂટા છેડા આપી દેજે. તું એવું કરજે, હા બહાર જાય છે ને તો ત્યાં તું ઝઘડો કરજે એની સાથે, બહુ ઝઘડો કરજે અને ત્યાંથી એકલી નીકળી જાજે. હું તને લેવા માટે સામે આવી જઈશ. હા, પછી છે ને આપણે અહીંયા આવે એટલે છૂટા છેડા આપી દઈશું અને હું આને આપી દઈશ મીરાને છૂટા છેડા. બંને લગ્ન કરી લેશું કોર્ટ મેરેજ એની સામે જ. પાક્કું. જો તું છે ને જરાય ટેન્શન નહીં લેતો, જરાય ચિંતા નહીં કરતો. ચિંતા? હું તારી સાથે છું, પણ તું ચિંતા નહીં કરતો. હા, ચિંતા તો મને થાય જ છે. અબ- હા, પણ કઈ નહીં, હવે જવું જ પડશે. જવું જ પડશે. શું કરવું? મજબૂરી છે ને મારી. મજબૂરીનું બીજું નામ મહાત્મા. કાશ, હા તું કાશ. ચિંતા ના કરો. હા, પણ કાશ મીરા માની હોત તો હા એ બહાને તમારી સાથે અમે પણ ફરવા આવી જાત તો શું થાત કે આપણે ચારે ત્યાં, ભલે ને મીરા સાથે મારે ફરવું નથી પણ એ બહાને હું તને જોત, તું મને જોત, આપણે સાથે સાથે તો રહેત. સાચી વાત છે, પણ હવે પોસિબલ નથી ને. તો હવે હું જાઉં છું. હો. હા, કઈ નહીં, તું નીકળ.
અને જવું જ પડશે. જવું જ પડશે પણ તું ચિંતા નહીં કરતો. કેટલા દિવસ મારે આમનામ રહેવું પડશે. વાત કર્યા વગરનો